ટોપરની ટેકનિક નંબર 1 ની વાત કરીએ તો ટોપર કેમ ટોપર હોય છે? કારણ કે ઉપયોગ કરે છે સ્ટોપ વોચ ટેકનિક. હવે આ શું છે દીકરો? તો તમે જ્યારે વાંચવા બેઠો ને ત્યારે વિચારોમાં ખોવાઈ જાઓ, બીજી બધી એક્ટિવિટીઝ કરવા માંડો ને 1 કલાક થાય ત્યાં તમને ખબર પડે કે તમને કંઈ થયું જ નથી. તો તમારે શું કરવાનું? પોતાની જાતને ટાર્ગેટ આપવાનો. અમે અમારા ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી ભાવનગરની અંદર અમે આ પ્રયત્ન કર્યો, વિદ્યાર્થીને બહુ મજા આવી અને જબરદસ્ત રિઝલ્ટ મળ્યા. અમે શું કર્યું કે વિજ્ઞાન અને સમાજના 20 મિનિટની અંદર આ સ્ટોપવોચ શરૂ કરી 20 મિનિટની અંદર કીધું કે તમારો વિભાગ એ લર્ન કરવાનો. છોકરાએ 18 મિનિટમાં વિભાગ એ લર્ન કરી નાખ્યો. કેમ? કારણ કે એની સામે ટાર્ગેટ હતો અને જ્યારે પણ 2 મિનિટ થાય એટલે મેં કીધું 2 મિનિટ થાય, 5 મિનિટ થાય, 8 મિનિટ થાય, 10 મિનિટ થાય એટલે છોકરાને ખબર પડે ઓકે હવે 10 મિનિટ બાકી, 5 મિનિટ બાકી, 4 મિનિટ બાકી એટલે એની સ્પીડ વધારે અને ફટાફટ લર્ન થઈ જાય. તો આ ટેકનિકનો ઉપયોગ કરી શકો. 2 માર્ક્સના સવાલના જવાબ પાકા કરવા માટે તમે 4 મિનિટ લઈ શકો. 3 માર્ક્સનો સવાલનો જવાબ પાકો કરવા માટે તમે 6 મિનિટ લઈ શકો અને 4 માર્ક્સનો સવાલનો જવાબ પાકો કરવા માટે તમે 8 મિનિટ લઈ શકો. અને આવી રીતના પોતાની જાતને ટાર્ગેટ આપો. સ્ટોપ વોચ સ્માર્ટ વોચમાં અથવા મોબાઈલમાં શરૂ કરી દો. ડેફિનેટલી 1 કલાક પછી તમે ઘણા બધા સવાલના જવાબ પાકા થઈને ઊભા થયા હશો. આ હતી ટોપર નંબર ટેકનિક 1 અને આવી હું ટોપરની 10 ટેકનિક શેર કરવાનું છું. ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. ઇન્સ્ટામાં છો તો ફોલો કરો. ટાટા.